સહાજ ન્યૂઝ। કેશોદમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 1500 થી વધુ રોપાઓનું વિના મૂલ્યે કરવામાં આવ્યું વિતરણ। ભારત વિકાસ પરિષદ દ્વારા પર્યાવરણ જાગૃતિના અનોખા સંદેશ સાથે નાગરિકોએ ઉત્સાહભેર આપ્યો પ્રતિસાદ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભારતના નિર્માણના સંકલ્પ સાથે ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત રવિવારે 19 જુલાઈના રોજ વિના મૂલ્યે રોપા વિતરણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સામાજિક વનીકરણ રેન્જ કેશોદ અને શ્રી વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી કેશોદના સંયુક્ત સહયોગથી યોજાયો હતો। આ કાર્યક્રમનો પ્રારંભ સવારે 9 કલાકે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો। આ અવસરે નાગરિકોને ફળદાર, ઔષધીય, છાયાદાર અને પુષ્પીય સહિત 25 થી વધુ જાતિના આશરે 1500 રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। વિતરણમાં જામફળ, સીતાફળ, ખારેક, જાંબુ, સૈતુર, પપૈયા જેવા ફળદાર રોપાઓ ઉપરાંત લીમડો, અળુસી, હરડે જેવા ઔષધીય તેમજ પારિજાત, કાચનાર, કરંજ, વસંત સહિતના છાયાદાર અને પુષ્પીય સહિત વૃક્ષોના રોપાનો સમાવેશ કરવામાં આવ્યો હતો। કેશોદ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર હાજરી આપી પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ કેશોદના સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના, મંત્રી પ્રોફેસર જીતેન્દ્ર પટેલ અને સંપર્ક સચિવ નિશાંત પુરોહિત ખજાનસી તથા સૌરાષ્ટ્ર પ્રાંત પર્યાવરણ પ્રવૃત્તિ સંયોજક જયદીપભાઈ ઝાંઝમેરિયા, પર્યાવરણ સંયોજક ચિંતન પનારા તેમજ શાખાના વિવિધ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે શાખા પ્રમુખ આરપી સોલંકીએ તમામ સહયોગી સંસ્થાઓ, સ્વયંસેવકો, ઉપસ્થિત નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે પ્રકૃતિની સેવા એ જ માનવતાની સાચી સેવા છે, તેમજ નાગરિકને દર વર્ષે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો। કાર્યક્રમને સફળ બનાવવા ચિંતન પનારા, જયદીપ ઝાંઝમેરિયા સહિત ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો, કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ભૂપેન્દ્ર જોશીએ કર્યું હતું। રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ ન્યૂઝ, કેશોદ। નમસ્કાર, વંદે માતરમ। આ ઋતુના પ્રથમ વરસાદની સાથે આ જ્યારે પ્રકૃતિ સોળે કરાએ ખીલી છે ત્યારે ભારત વિકાસ પરિષદ, સામાજિક વનીકરણ રેન્જ કેશોદ અને વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી કેશોદના સંયુક્ત ઉપક્રમે આજ રોજ તારીખ 19/7/2026ના રવિવારના રોજ વિના મૂલ્યે રોપા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે પ્રકૃતિમાં વૃક્ષનું મહત્વ કેટલું છે અને દિન પ્રતિદિન વૃક્ષોની સંખ્યા ઘટતી જાય છે અને પ્રદૂષણ વધતું જાય છે અને સૌથી સરળ વિકલ્પ છે આપણી પાસે તે છે વૃક્ષારોપણ। અને આ જ પહેલના ભાગરૂપે કેશોદની જનતાએ સવારથી જ છે એ પોતાના મનપસંદ રોપા લેવા માટે અત્રે એકત્ર થયા છે। આ વખતે ખાસ કરી ને ફળાવ રોપાનું વાવેતર વધારે થાય એટલે કે જેમ કે જામફળી છે, સીતાફળી છે, રાવણા છે, એનું અત્યારથી વિતરણ કરવામાં આવ્યું। આ સાથે સાથે ઔષધીય વનસ્પતિ પણ ખૂબ જ જરૂરી છે, જેમ કે અરડુસી છે, બેહડે છે, એવા હરડે છે વગેરે જેવા વૃક્ષોનું પણ અત્રેથી વિતરણ કર્યું। એમ કુલ મળી અને 25 પ્રકારના આશરે 1500 થી વધારે રોપાનું આજરોજ છે અત્રેથી વિતરણ કરવામાં આવ્યું। અને આ કાર્યની અંદર સામાજિક વનીકરણ રેન્જ જેમ કે આરએફઓ શ્રી જ્યોતિબેન ખાકસ તેમજ તેની ટીમનો અમને ખૂબ સાથ અને સહકાર મળ્યો છે। અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને મીડિયાના માધ્યમથી અપીલ છે કે આપ સૌના ઘરની આજુબાજુ કોઈ પણ સાર્વજનિક જગ્યા ખાલી હોય, પડતર પડેલી જગ્યા હોય તો એને અવશ્ય વૃક્ષારોપણ કરીએ। અને જો આપ વૃક્ષારોપણ કરવા માંગતા હોય તો અમારી ટીમનો સંપર્ક કરજો। આવો સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ, પર્યાવરણને બચાવીએ। વંદે માતરમ।